સુરતમાં કાપોદ્રા પોલીસ મથકમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલ 15,000ની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયો હતો. કોન્સ્ટેબલ વતી તેમનો એક સાગરીત લાંચની રકમ સ્વીકારવા માટે આવ્યો હતો. એસીબી પોલીસે વચેટિયાને રંગે હાથે ઝડપી પાડી પોલીસ કોન્સ્ટેબલ તેમજ વચેટિયાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરત શહેરમાં એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો હતો. સુરતના કાપોદ્રા પોલીસ મથક હદ વિસ્તારમાં રહેતા એક ફરિયાદી યુવાનના સંબંધી ઉપર પોક્સો હેઠળની ફરિયાદ દાખલ થઈ હતી, જેમાં 4 જેટલા લોકો લાજપોર જેલની અંદર બંધ હતા, જેથી ફરિયાદીએ ભોગ બનનારના પિતા સાથે સમાધાનની વાત કરવા માટે જણાવ્યું હતું, જેને લઈને કાપોદ્રા પોલીસ મથકમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ જયદીપ પાટીલે ફરિયાદી પાસેથી 15,000ની માંગણી કરી હતી. આ 15,000 રૂપિયા માંગી ભોગ બનનારના પિતા સાથે સમાધાન કરવાની વાત કરી હતી. ફરિયાદીને કોન્સ્ટેબલને રૂપિયા આપવા ન હોવાના કારણે તેમણે એસીબીની ટીમને જાણ કરી હતી અને છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું અને કાપોદ્રા વિસ્તારમાં આવેલી સિદ્ધ કુટીર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના ગેટ ઉપર પહોંચી ફરિયાદીએ પોલીસ કોન્સ્ટેબલને ફોન કર્યો હતો. ત્યારબાદ પોલીસ કોન્સ્ટેબલ વતી તેમનો એક વચેટિયો સુરેશ વાઘજી હિરપરા લાંચની રકમ સ્વીકારવા માટે આવ્યો હતો. ફરિયાદીએ સુરેશને 15,000 આપ્યા તે દરમિયાન જ ત્યાં હાજર એસીબીની ટીમે કોન્સ્ટેબલ વતી સુરેશને લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ એસીબી પોલીસે કોન્સ્ટેબલ જયદીપ પાટીલ તેમજ સુરેશ હિરપરાની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી.